સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો। હું છું મનીષ મેવાડા। તો મિત્રો ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા આનુવંશિકતાનો આણ્વીય આધાર, એની અંદર આપણે એક સરસ મજાના નવા ટોપિકની ફરીથી ચર્ચા કરીએ। તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું ડીએનએનું સ્વયંજન મિત્રો આપણે ભણતા હતા અને એમાં ભાગ 1 આપણે ભણી ચૂક્યા છીએ। એટલે કે મિત્રો તમને યાદ કરાવી દઉં પાછું કે આપણે ડીએનએ સ્વયંજનનો એક ઓવરવ્યૂ સમજ્યા હતા અને સાથે સાથે આપણે ડીએનએ સ્વયંજનના 2 સ્ટેપ ભણ્યા હતા મિત્રો। અને એ 2 સ્ટેપ હતા મિત્રો, એક હતું કે ડીએનએની હેલિક્સ છે ઓપન કેવી રીતે થાય છે, ખુલે છે કેવી રીતે। એના પહેલાંનું મિત્રો એક સ્ટેપ ભણ્યા હતા આપણે કે જે ન્યુક્લિયોટાઇડ છે જે કોષ કેન્દ્રમાં રહેલા હોય છે એ એક્ટિવ કેવી રીતે થાય છે, એટલે કે એક્ટિવેશન થઈ ચૂક્યા છે। મેં તમને સમજાવ્યું હતું એકચ્યુઅલી પહેલા વિડીયોની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર કે જે ન્યુક્લિયોટાઇડ મોનોફોસ્ફેટ સ્વરૂપે કોષ કેન્દ્રમાં રહેલા છે એ મિત્રો ટ્રાયફોસ્ફેટ બને છે ફોસ્ફોરાયલેજ ઉત્સેચકની મદદથી। મિત્રો અહીંયા હું શોર્ટ અક્ષરે લખું છું ATGC, એટલે કે AMP, TMP, GMP અને CMP। આ જે મોનોફોસ્ફેટ સ્વરૂપે કોષ કેન્દ્રમાં રહેલા હતા ન્યુક્લિયોટાઇડ એ સક્રિય થાય છે મિત્રો ફોસ્ફોરાયલેજ ઉત્સેચકની મદદથી। આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં ભણી ચૂક્યા છે અને એ બને છે મિત્રો ATP, TTP, GTP અને CTP, એટલે કે આ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે બને છે ત્યારે જ મિત્રો અહીંયા જોડાવા સક્ષમ થશે નવા ન્યુક્લિયોટાઇડ જે પિતૃ શૃંખલા સાથે જોડાવા સક્ષમ થશે। તો મિત્રો આપણે એ એક્ટિવેશનનું સ્ટેપ ભણ્યા હતા। બીજું સ્ટેપ મિત્રો ભણ્યા હતા હેલિકેજ ઉત્સેચક આવે છે અને હેલિકેજ ઉત્સેચક આ રીતે આ ન્યુક્લિયોટાઇડને તોડે છે, મતલબ જે 2 શૃંખલાઓ હોય છે 2 શૃંખલાઓને છૂટી કરે છે મિત્રો, એટલે કે તોડે છે। અને એના પછી મિત્રો હેલિકેજ નું જે બીજું સ્ટેપ હતું એના અંદર આપણે જોયું હતું કે SSB પ્રોટીન અને ટોપોઆઇસોમરેઝ છે એ આ શૃંખલાને મિત્રો પકડી રાખે છે, સ્ટેબિલાઇઝ રાખે છે, જે મેં તમને સમજાવ્યું હતું। તો આટલા સુધી આપણે મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર ભણ્યા હતા કે કેવી રીતે જે ટોપોઆઇસોમરેઝ છે અને જે SSB સિંગલ સ્ટ્રેન્ડેડ સ્ટેબિલાઇઝિંગ પ્રોટીન છે એ બંને શૃંખલાઓને સ્ટેબિલાઇઝ રાખે છે। તો 2 સ્ટેપ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે અને જે આ બને છે રેપ્લિકેશન ફોર્ક, એટલે કે સ્વયંજનન ચીપીઓ બને છે મિત્રો। આને સ્વયંજનન ચીપીઓ કહીશું। જો ગોળાકાર ડીએનએ છે મિત્રો તો એને સ્વયંજનન બબલ્સ કહીશું। વચ્ચે જો આવું ખુલ્લી થશે જે સ્ટ્રેન્ડ તો એને આપણે સ્વયંજનન બબલ્સ કહીશું। તો હાલ આપણે અહીંયા આટલા સુધી ભણ્યા છીએ। ત્રીજું સ્ટેપ મિત્રો હવે આવે છે પ્રાઇમરનું નિર્માણ। તો મિત્રો પ્રાઇમર શું છે પહેલાં હું તમને એના વિશે વાત કરી દઉં। તો પ્રાઇમર એક એકચ્યુઅલી નાનકડો RNAનો ખંડ છે જે એકચ્યુઅલી 5 થી 6 અથવા 7 ન્યુક્લિયોટાઇડનો બનેલો છે। દાખલા તરીકે આ પ્રાઇમર છે જે એકચ્યુઅલી આવી રીતે જે 5 થી 6 ન્યુક્લિયોટાઇડનો બનેલો છે મિત્રો, તો 7 ન્યુક્લિયોટાઇડનો બનેલો છે RNAનો નાનકડો ટુકડો જે એકચ્યુઅલી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ આપણે અહીંયા લખીએ મિત્રો। તો RNAનો નાનકડો ટુકડો જે RNAનો ખંડ છે મિત્રો જે એકચ્યુઅલી એક ઉત્સેચક દ્વારા બને છે મિત્રો, પ્રાઇમીઝ ઉત્સેચક દ્વારા બને છે મિત્રો, યાદ રાખજો પ્રાઇમીઝ, જે એકચ્યુઅલી એનું બીજું નામ પણ હું તમને કહી દઉં DNA ડિપેન્ડન્ટ RNA પોલિમરેઝ, એટલે કે મિત્રો DNA ઉપર આધાર રાખતો RNA પોલિમરેઝ આ ઉત્સેચક દ્વારા આ નાનકડો RNAનો ટુકડો બને છે મિત્રો, જેને આપણે પ્રાઇમર કહીશું। તો જ્યારે આ બંને શૃંખલાઓ છૂટી પડશે એટલે મિત્રો પ્રાઇમર છે એ અહીંયા આનું જે સ્ટ્રેન્ડ છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ મિત્રો, એટલે કે અહીંયા ફોસ્ફેટ ખુલ્લો હશે અને 3 પ્રાઇમમાં મિત્રો OH ગ્રુપ ખુલ્લું હશે। હવે મિત્રો અહીંયા તમે ચેક કરો કે અહીંયા 3 પ્રાઇમ છે અને આ 5 પ્રાઇમ છે મિત્રો। તો તમને ખબર છે કે DNA બંને શૃંખલા પ્રતિ સમાંતર હોય છે મિત્રો। તો જે આ ટુકડો છે જે RNAનો ટુકડો છે એટલે કે RNA ખંડ જે સૌથી પહેલાં અહીંયા જોડાય છે મિત્રો સ્ટાર્ટ કરવા માટે પ્રોસેસ DNA સ્વયંજનની સ્ટાર્ટ કરવા માટે, જે આ પ્રાઇમરનો ટુકડો છે જે મેં અહીંયા લખ્યું છે આ પ્રાઇમર છે, પ્રાઇમર અને જે પ્રાઇમીઝ દ્વારા બનેલો છે। તો આ પ્રાઇમર છે સૌથી પહેલાં અહીંયા જોડાય છે મિત્રો શરૂઆતમાં। તો આ બંને શૃંખલાઓમાં જોડાવાનું સ્થાન અલગ અલગ હોય છે મિત્રો, કારણ કે મેં તમને કીધું કે અહીંયા 5 પ્રાઇમ ઓપન હોય છે અને 3 પ્રાઇમ ઓપન હોય છે। હવે મિત્રો જો DNA ને આમ આગળ બનાવવું હોય તો મિત્રો 3 પ્રાઇમ છેડો આ બાજુ આવવો જોઈએ, 5 પ્રાઇમ છેડો આ બાજુ આવવો જોઈએ, અને એકચ્યુઅલી ઉપરની શૃંખલા 3 પ્રાઇમ છે તો એની સામે એક્ઝેક્ટલી મિત્રો 5 પ્રાઇમ આવશે। તો એટલે જે RNAનો પ્રાઇમર છે એ પ્રાઇમર મિત્રો આ રીતે જોડાશે। અહીંયા આપણે જોઈએ તો આ પ્રાઇમર છે એ આ રીતે જોડાશે, નાનકડો ટુકડો, એટલે અહીંયા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ બનશે મિત્રો। હવે આપણને સવાલ થાય મિત્રો, ઘણી બધી બુક્સમાં બધી જગ્યાએ લખેલું છે પણ આ નહીં લખેલું છે, હું તમને કહેવાનું છું મિત્રો કે એકચ્યુઅલી RNA કેમ બાઇન્ડ થાય છે મિત્રો, ડાયરેક્ટ ન્યુક્લિયોટાઇડ કેમ નથી આવી શકતા, ડાયરેક્ટ ન્યુક્લિયોટાઇડ કેમ ના જોડાય, અહીંયા ડાયરેક્ટ ન્યુક્લિયોટાઇડ જોડાવાની શરૂઆત કેમ નથી થઈ શકતી, મતલબ DNA ના ન્યુક્લિયોટાઇડ ATGC, અહીંયા કેમ RNAનો પ્રાઇમર જોડાવો જરૂરી છે મિત્રો।
તો એના માટે જવાબ આપું મિત્રો કે એકચ્યુઅલી આરને જે છે એ ફટાફટ એની જે બોન્ડિંગ છે ડીએનએ સાથે બોન્ડિંગ છે થોડું સ્પીડમાં થાય છે અને ઝડપી અહીંયા જોડાય છે મિત્રો. ડાયરેક્ટ જો ન્યુક્લિયોટાઇડ ડીએનએ જોડાવ થાય તો એમાં ટાઈમ લાગે છે મિત્રો. તો એકચ્યુઅલી બેઝ તરીકે કામ કરે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપી શકીએ આપણે કે સપોઝ આ દિવાલો છે એ દિવાલો ઉપર આપણે ડાયરેક્ટ કલર નથી લગાવતા, એના ઉપર પહેલાં સિમેન્ટ લગાવીએ છીએ, એના પછી આપણે ઉપર કલર લગાવીએ છીએ મિત્રો. તો એક્ઝેક્ટલી આવી રીતે જ જે આરએનએ છે એક બેઝ તરીકે કામ કરે છે અને બેઝ આવશે પછી મિત્રો સપોઝ આજે આપણે ભણાવી પણ હાલ સમજાવું તમને કે સપોઝ આ ડીએનએનો ન્યુક્લિયોટાઇડ આવે છે તો એ ડીએનએનો ન્યુક્લિયોટાઇડ ઇઝીલી આ 3' OH સમૂહ જે રિએક્ટિવ છે મિત્રો, જે ખુલ્લો છે 3' એ રિએક્ટિવ સમૂહ ઇઝીલી અહીંયા બોન્ડ બનાવી શકશે અને આ બાજુ પણ બોન્ડ બનાવશે. એટલે બંને બાજુ જે ન્યુક્લિયોટાઇડનો જે બંધ છે ન્યુક્લિયોટાઇડ છે એ બંને બાજુ બોન્ડ બનાવી શકે ને ઇઝીલી જ ગોઠવાઈ શકે. એટલા માટે આરએનએ પહેલાં જોડાવવું જરૂરી છે, નહીં તો મિત્રો ન્યુક્લિયોટાઇડ છે સરળતાથી જોડાઈ શકે નહીં. એટલે શરૂઆતમાં ડીએનએ સ્વયંજનન કરવા માટે મિત્રો આરએનએ પ્રાઇમર ખૂબ જ જરૂરી છે. તો ફરીથી કહું છું કેમ જરૂરી છે, કારણ કે જ્યારે નવો ન્યુક્લિયોટાઇડ આવશે ત્યારે આ બાજુ 3' સાથે એ બોન્ડ બનાવશે અને આ બાજુ ઉપર હાઇડ્રોજન બંધ પણ બનાવશે તો ઇઝીલી સ્ટેબલ રીતે જોડાઈ શકશે મિત્રો. એટલા માટે આરએનએ પ્રાઇમર જરૂરી છે. ફરીથી મેં તમને કહ્યું છે કે આરએનએ કેમ જરૂરી છે. તો હાલ આપણે આટલા સુધી રાખીએ કે આરએનએ પ્રાઇમર જોડાઈ ચૂક્યું છે મિત્રો. ઉપરની શૃંખલામાં આરએનએ પ્રાઇમર શરૂઆતમાં જોડાશે આ રીતે મિત્રો, જેની જે 5' to 3' હશે આ રીતે, કારણ કે ઉપરની શૃંખલા 3' છે મિત્રો. હવે એક પ્રશ્ન પૂછાતો હોય છે મિત્રો કે આ બે શૃંખલાઓના અલગ અલગ નામ છે મિત્રો. દાખલા તરીકે આનું નામ છે અગ્રેસર શૃંખલા અને આ નામ છે મિત્રો વિલંબિત શૃંખલા. હું અહીંયા લખું છું વિલંબિત શૃંખલા કેમ કહેવાય છે એ પણ હું તમને સમજાવું મિત્રો. હવે જુઓ કે પ્રાઇમર છે એ 5' to 3' છે મિત્રો. તમને અહીંયા દેખાઈ રહ્યું છે 5' to 3'. હવે જો આ પ્રાઇમર અહીંયા હું સીધો લગાવી દઉં 5' to 3' તો મિત્રો અહીંયા પણ 5' છે ને અહીંયા પણ 5' છે, તો એવું બનશે નહીં, કારણ કે ડીએનએ જે શૃંખલા છે પ્રતિ સમાંતર છે એટલે વિરુદ્ધ આવી જોઈએ મિત્રો. તો અહીંયા એકચ્યુઅલી 3' આવવું જોઈએ. તો પ્રાઇમર અહીંયા જોડાશે તો ડીએનએ સપોઝ ડીએનએ મતલબ આ બાજુ બનશે, સપોઝ 5' to 3' અહીંયા આ રીતે જોડાશે તો આ તો પોસિબલ જ નથી પહેલી વાત કે અહીંયા આવું બની શકે. અને જો મિત્રો ડીએનએ ટુકડો છે સપોઝ આરએનએ ટુકડો આ રીતે જોડાય મિત્રો કે આ બાજુ 5' આવે ને આ બાજુ 3' આવે. દાખલા તરીકે વાત કરી કે આ પ્રાઇમર આ રીતે જોડાય 5' to 3' તો આ પોસિબલ થાય છે મિત્રો. પણ જે નવું ડીએનએના ન્યુક્લિયોટાઇડ છે એ પછી 3' મતલબ એના સાથે રિએક્ટિવ સાથે જોડાશે જે નવા ન્યુક્લિયોટાઇડ, પણ એ મિત્રો નવા ન્યુક્લિયોટાઇડ આ બાજુ નહીં જોડાઈ શકે, કારણ કે આ બાજુ મિત્રો ડીએનએ છે જ નહીં, તો આ બાજુ કેવી રીતે જોડાશે. એટલા માટે મિત્રો આ જે પ્રાઇમર છે, હું ફરીથી કહું છું, આ પ્રાઇમર છે નીચેની શૃંખલા ઉપર કેવી રીતે જોડાય છે મિત્રો યાદ રાખો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જે આ પ્રાઇમર મેં અહીંયા સીધું દેખાડેલું છે ઉપરની શૃંખલામાં, એ પ્રાઇમર અહીંયા મિત્રો છેક બેઝ ઉપર જોડાશે, જ્યાં હેલિકેસ તોડતું હશે એનો જે બેઝ છે ખૂણો પડે છે, આ રીતે બેઝ પાયો છે એ પાયાના ભાગે મિત્રો આ રીતે જોડાશે. અહીંયા તમે જોઈ લો કે આ રીતે એક્ઝેક્ટલી જોડાશે 5' to 3'. તો જો મિત્રો અહીંયા 5' છે તો આ બાજુ પણ 5' છે, સપોઝ આ ખંડ પાડી તો અહીંયા 5' થાય તો એક્ઝેક્ટલી આરએનએ આ રીતે જોડાઈ જશે પાયાના ભાગમાં. મિત્રો તમે જુઓ કે આરએનએ પ્રાઇમર આ રીતે જોડાશે, તમે જોઈ શકો છો કે કેવી રીતે એક્ઝેક્ટલી જોડાય છે પાયાના ભાગે, અને આ બાજુ પ્રાઇમર અહીંયા જોડાયેલો છે. તો ફરીથી કહું છું કે નવા ન્યુક્લિયોટાઇડ જોડાવો હોય તો સૌથી પહેલાં પ્રાઇમર જરૂરી છે, અને પ્રાઇમર પ્રાઇમેજ ઉત્સેચક વડે જોડાશે. તો હવે ઉપરની શૃંખલામાં આ રીતે પ્રાઇમર જોડાયા છે, નીચેની શૃંખલામાં આ રીતે પ્રાઇમર જોડાયા છે, જે એની જે દિશા છે 5' to 3' એની જ રહી છે મિત્રો. અને એ પ્રમાણે જ હંમેશા યાદ રાખજો મિત્રો, વેરી મોસ્ટ IMP છે કે હંમેશા નવી શૃંખલા જે બને છે એ હંમેશા મિત્રો 5' to 3' જ બને છે. પરીક્ષાની અંદર પૂછાય મિત્રો કે બાળ શૃંખલા મતલબ ડીએનએની બાળ ડીએનએ બને છે, એમાં જે નવી શૃંખલા બને છે, સપોઝ અહીંયા નવી શૃંખલા બનવાની છે, એ નવી શૃંખલા બનવાની દિશા હંમેશા મિત્રો 5' to 3' જ હોય, ગમે તે થાય મિત્રો. આ વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો. ફરીથી કહું છું, નવી શૃંખલા હંમેશા 5' to 3' જ બને. જો અહીંયા પણ જે નવો ટુકડો 5' to 3' આપણે આ બાજુ જોડ્યો અને આ બાજુ જોડ્યો. હવે આ જોડાઈ જાય, પ્રાઇમર જોડાઈ જાય એટલે તરત જ મિત્રો પોલિમરેઝ 3 ઉત્સેચક અહીંયા મેં લખ્યું છે ચોથા નંબરનું સ્ટેપ મિત્રો. ત્રીજા નંબરનું આપણે જોયું પ્રાઇમરનું નિર્માણ થઈ ગયું અને જોડાઈ પણ ગયા મિત્રો. હવે ચોથા નંબરનું સ્ટેપ છે ડીએનએ માટે નવા ન્યુક્લિયોટાઇડ જોડાવા. હવે કેવી રીતે જોડાશે નવા ન્યુક્લિયોટાઇડ? તો મિત્રો પોલિમરેઝ 3 ઉત્સેચક એક્ટિવ થશે મિત્રો. અહીંયા હું લખું છું કે પોલિમરેઝ 3 ઉત્સેચક છે એ એક્ટિવ થશે અને આ પોલિમરેઝ 3 ઉત્સેચક અહીંયા જોડાશે. દાખલા તરીકે આપણે અહીંયા હવે આવી જઈએ કે સપોઝ કે આ મેં પ્રાઇમર પહેલાં જોડી દીધો. અહીંયા સપોઝ પ્રાઇમર છે 5' to 3' અને આ બાજુ પણ પ્રાઇમર આપણે જોડી દઈએ. સપોઝ કે આ પ્રાઇમર છે, વ્યવસ્થિત દોરીએ આપણે જેથી તમને સમજાય. સપોઝ આ પ્રાઇમર છે
5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જે બેઝ ઉપર જોડાણો છે મિત્રો, જ્યાં છૂટા પડે છે ત્યાં આગળ જોડાયેલો છે. તો હવે મિત્રો શું થશે, જે પોલિમરેઝ છે, પોલિમરેઝ આ રીતે એક્ટિવ થઈ અને સક્રિય થઈને આવશે. આ રીતે પોલિમરેઝ ગોઠવાઈ જશે મિત્રો. પોલિમરેઝ 3 ઉત્સેચક યાદ રાખજો, પોલિમરેઝ 3 ઉત્સેચક જોડાઈ જશે. અને આ પોલિમરેઝ 3 ઉત્સેચક છે જે આ સક્રિય થયેલા ન્યુક્લિયોટાઇડ હતા મિત્રો, જે ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે છે, એ બધા ન્યુક્લિયોટાઇડની લાઇનસર ગોઠવશે. તો હું અહીંયા ગોઠવી દઉં છું કે સપોઝ આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ છે, આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ છે, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આ રીતે લાઇનસર આ રીતે ગોઠવશે મિત્રો. આ પોલિમરેઝ ઉત્સેચક જે આ રીતે ગોઠવાઈને અહીંયા સુધી આવી જશે. તો અહીંયા નવા ન્યુક્લિયોટાઇડ મિત્રો ગોઠવાઈ જાય છે અને આ સળંગ પ્રક્રિયા થાય છે મિત્રો, યાદ રાખજો. પણ અહીંયા મિત્રો કંઈ એવું નહીં થાય, અહીંયા કંઈક અલગ રીતે થશે મિત્રો. કે અહીંયા શું થાય છે મિત્રો કે આ 3 પ્રાઇમ છે, અહીંયા તમે જોઈ શકો છો. તો એક્ઝેક્ટલી શું થશે કે અહીંયા આટલા ટુકડા સુધી સપોઝ અહીંયા નવા ન્યુક્લિયોટાઇડ જોડાય છે મિત્રો, અહીંયા સપોઝ નવા ન્યુક્લિયોટાઇડ જોડાઈ જાય છે. પણ મિત્રો આગળ કેવી રીતે જોડાશે? આગળ સપોઝ આ ડીએનએ ટુકડો તૂટતો જાય છે. તો દાખલા તરીકે હું નીચે એક આકૃતિ દોરું છું જેથી ખબર પડે મિત્રો. સપોઝ કે આ રીતે છે અને આ રીતે છે મિત્રો, અને આ જે શૃંખલા છે સપોઝ આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે, અહીંયા તમે જોઈ શકો છો. તો સપોઝ આટલે આ પ્રાઇમર છે અને આ નવા ન્યુક્લિયોટાઇડ આટલા સુધી બનેલા છે. હવે આ મિત્રો ફરી પાછી ચેન ખુલી, તો હવે આ બાજુ ન્યુક્લિયોટાઇડ કેવી રીતે જોડાય? તો ફરી પાછા નવો પ્રાઇમર આવશે મિત્રો. એટલે આપણે એને થોડુંક નજીક દોરીએ જેથી તમને વધારે ખબર પડશે મિત્રો. આ મોટી શૃંખલામાં દોરું જેથી તમને વધારે ક્લિયર થાય. સપોઝ કે આ પ્રાઇમર અહીંયા મિત્રો જોડાયો છે, અહીંયા સમજી લઈએ આપણે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ આ રીતે પ્રાઇમર છે અને નવા ન્યુક્લિયોટાઇડ છે એ આ રીતે જોડાશે. 1 2 3 આ બધા નવા ન્યુક્લિયોટાઇડ પોલિમરેઝ 3 ના કારણે મિત્રો જોડાઈ ગયા છે. આ પોલિમરેઝ 3 છે જે મેં હાલ અહીંયા દોરી દઉં મિત્રો જેથી તમને આઈડિયા આવશે. પોલિમરેઝ 3. હવે મિત્રો શું થાય છે, આ પ્રાઇમર છે. હવે ફરી પાછું અહીંયા આ બાજુ કેવી રીતે ન્યુક્લિયોટાઇડ બને? કારણ કે આ પોલિમરેઝ તો આ બાજુ બનાવે છે મિત્રો. હંમેશાના દિશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે મિત્રો, કારણ કે નીચેની શૃંખલા 5 પ્રાઇમ છે. તો હવે વળી પાછું જો નવી ન્યુક્લિયોટાઇડ બનાવો હોય તો વળી પાછું નવો પ્રાઇમર જોઈશે મિત્રો. એટલે અહીંયા જે બેઝ પાર્ટ છે જ્યાં ખુલતું જશે ત્યાં આગળ મિત્રો પ્રાઇમર ફરીથી જોડાશે. આ રીતે તમે જોઈ શકો છો. તો અહીંયા મિત્રો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ફરી પાછો આરએનએ પોલિમરેઝ આવશે અહીંયા આ રીતે, અને ફરી પાછા નવા ન્યુક્લિયોટાઇડ અહીંયા જોડાશે. તો આ રીતે મિત્રો નીચેની શૃંખલા છે એ નીચેની શૃંખલામાં વારંવાર નવા પ્રાઇમર આવશે, વારંવાર પ્રાઇમર જોડાવવા પડશે અને વારંવાર આ પોલિમરેઝ 3 ઉત્સેચક આવશે અને નવા ટુકડાઓ બનાવશે. તો અહીંયા તમે જુઓ કે ટુકડાઓમાં એક ટુકડો, બીજો ટુકડા, ટુકડાઓમાં ડીએનએ બને છે અને ઉપર જે ડીએનએ બને છે મિત્રો સળંગ બને છે આ રીતે જુઓ. તો મિત્રો આ જે નવી શૃંખલા બની છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, અને અહીંયા પણ જે શૃંખલા બને છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ બને છે. તો બંને બાજુ નવી શૃંખલા બનવાની જે દિશા છે એ મિત્રો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે. યાદ રાખજો, હંમેશા વેરી મોસ્ટ એમપી છે. તો આ આપણે ભણ્યા કે નવી શૃંખલા કેવી રીતે બને છે. અહીંયા એક સવાલ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે આઈએમપી મિત્રો, કે અગ્રેસર શૃંખલા કોને કહેવી અને વિલંબિત શૃંખલા કોને કહેવી, એવો પ્રશ્ન પૂછાય છે મિત્રો. તો અગ્રેસર શૃંખલા એટલે મિત્રો આ શૃંખલા જેની જે દિશા હોય છે એકચ્યુઅલી પિતૃ શૃંખલાની હોય છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, અને આ બાજુ જે વિલંબિત શૃંખલા હોય છે જે અમે અહીંયા લખી છે મિત્રો, આ વિલંબિત શૃંખલા જેની દિશા હોય છે મિત્રો અહીંયા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. તો એકચ્યુઅલી એની ઉપર જે નવી શૃંખલા બને છે હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ બને છે. આ બાજુ પણ જોઈ શકો છો મિત્રો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, અહીંયા મેં 3 પ્રાઇમ લખ્યું છે અને આ મિત્રો 5 પ્રાઇમ લખ્યું છે. તો અગ્રેસર શૃંખલા ઉપર ડીએનએ છે સળંગ બને છે. યાદ રાખજો મિત્રો, ડિફરન્સ પૂછાઈ શકે છે કે અગ્રેસર શૃંખલા અને વિલંબિત શૃંખલા. તો અગ્રેસર શૃંખલામાં ડીએનએ સળંગ બને છે, એમાં એક જ પોલિમરેઝ આવે છે અને સતત ન્યુક્લિયોટાઇડ ઉમેરતા જાય છે. પણ અહીંયા વિલંબિત શૃંખલામાં શું થાય છે મિત્રો, વારંવાર પ્રાઇમરને આવવું પડે છે મિત્રો, કારણ કે આ બાજુ 5 પ્રાઇમની જે સ્ટ્રેન્ડ હતી એટલા માટે મિત્રો વારંવાર વચ્ચે જ જ્યાં તૂટે છે મિત્રો, જ્યાં તૂટવાનો જે બેઝ પાયો હોય છે ત્યાં આગળ પ્રાઇમર જોડાય છે, ફરી આગળ ઉઠશે એટલે ફરી બીજો પ્રાઇમર જોડાશે મિત્રો. આમ વારંવાર પ્રાઇમર આવશે અને વારંવાર પોલિમરેઝ આવશે અને આ રીતે ટુકડાઓ બનાવશે મિત્રો. અને આ ટુકડાઓ ઓકાઝાકી નામના ઓકાઝાકી નામના વૈજ્ઞાનિકે શોધ્યા હતા, એટલા માટે મિત્રો આને ઓકાઝાકી ટુકડા પણ કહેવામાં આવે છે, ઓકાઝાકી ખંડ કહેવામાં આવે છે મિત્રો, યાદ રાખજો. અથવા ઓકાઝાકી ફ્રેગમેન્ટ કહીશું આપણે. ઓકાઝાકી નામના વૈજ્ઞાનિકે આ સંશોધન કર્યું હતું, મતલબ આ ટુકડાને શોધ્યા હતા, મતલબ એમને સમજાવ્યું હતું, એટલા માટે મિત્રોને ઓકાઝાકી ખંડ પણ કહેવામાં આવે છે. તો એકચ્યુઅલી આ જે ઉપરની શૃંખલા બને છે મિત્રો સળંગ શૃંખલા, એટલે એને કહીશું આપણે સતત શૃંખલા અને નીચેની શૃંખલા જે બને છે મિત્રો અસતત શૃંખલા બને છે. યાદ રાખજો, અસતત શૃંખલા બને છે. તો મિત્રો હાલ હજી સુધી ડીએનએ નથી બન્યું મિત્રો, આ ડીએનએ પણ નથી બન્યું, આ ડીએનએ પણ નથી બન્યું. કેમ? કારણ કે હજી સુધી આની અંદર મિત્રો પ્રાઇમર છે.
પ્રાઇમરી આરએનએ ટુકડો છે તો એને રિમૂવ કરવો પડે મિત્રો. તો એકચ્યુઅલી 5મા નંબરનું આપણું સ્ટેપ છે મિત્રો કે પ્રાઇમરનું દૂર થવું. એ પ્રાઇમર દૂર થાય છે મિત્રો, યાદ રાખજો પ્રાઇમર દૂર થવાનું કામ થાય છે પોલિમરેઝ 3 દ્વારા. મેં આગળ તમને પોલિમરેઝ ગુજરાતીમાં લખીએ આપણે પોલિમરેઝ 1 દ્વારા મિત્રો. આમ તો 1 અને 2 બંને કામ કરે છે પણ મિત્રો 1 છે મોર પ્રિફરેબલ છે. યાદ રાખજો જ્યારે 1 અને 3 નહીં હોય તો મિત્રો 2 કાર્ય કરશે, પણ પોલિમરેઝ 1 દ્વારા આ આરએનએના પ્રાઇમર દૂર થાય છે અને ત્યાં ડીએનએના ન્યુક્લિયોટાઇડ જોડાઈ જાય છે એટલે પ્રોપર ડીએનએ બની જાય છે મિત્રો. યાદ રાખજો. તો અહીંયા હું તમને બતાવી દઉં ઉપર કે પ્રાઇમર દૂર થઈ જાય અને આ રીતે સળંગ શૃંખલા બની જાય છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને નીચે પણ પ્રાઇમર દૂર થાય છે મિત્રો પોલિમરેઝ 1 દ્વારા અને નવા ન્યુક્લિયોટાઇડ જોડાય અને નીચે પણ સળંગ શૃંખલા આવી રીતે બની જાય. પણ પહેલાં મિત્રો ફ્રેગમેન્ટેડ બને છે એટલા માટે એને તૂટક અથવા અસતત શૃંખલા આપણે કહીશું. તો પ્રાઇમર દૂર કરવાનું કામ મિત્રો પોલિમરેઝ 1 નું છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફરીથી કહું છું, પ્રાઇમર દૂર થાય છે અને પછી મિત્રો પ્રૂફ રીડિંગનું કામ અને રિપ્લેસમેન્ટનું કામ. એટલે પ્રૂફ રીડિંગ એટલે કે મિત્રો કોઈ ન્યુક્લિયોટાઇડ ખોટો ગોઠવાઈ ગયો હોય, કોઈ ન્યુક્લિયોટાઇડ આની અંદર ખોટો ગોઠવાઈ ગયો હોય તો એનું કામ છે મિત્રો પોલિમરેઝ 3. તમને ખબર છે એપ્સિલોન, જે મેં તમને સમજાવ્યું હતું કે 3 સબ યુનિટ હોય છે, એમાં એપ્સિલોન સબ યુનિટ છે એ એકચ્યુઅલી પ્રૂફ રીડિંગ કરશે. અને એના સિવાય મિત્રો ન્યુક્લિયસ ઉત્સેચક જે મેં તમને સમજાવ્યું હતું, અહીંયા એપ્સિલોન સબ યુનિટ પોલિમરેઝ 3 જે ઉત્સેચક હતો એનો એપ્સિલોન સબ યુનિટ અને ન્યુક્લિયસ ઉત્સેચક મિત્રો યાદ રાખજો, ન્યુક્લિયેજ ઉત્સેચક છે એ શું કરશે, અહીંયા પ્રૂફ રીડિંગ કરશે આ બંને શૃંખલાઓમાં કે કોઈ ન્યુક્લિયોટાઇડ ખોટો તો ગોઠવાઈ નથી ગયો ને. એટલે કે દાખલા તરીકે એની સામે ટી આવે, જીની સામે સી આવે તો મતલબ એની સામે યુના મતલબ કે સી ના આવી ગયું હોય કે કોઈ બીજું ખોટા ન્યુક્લિયોટાઇડ ના ગોઠવાયા હોય તો એના માટેનું પ્રૂફ રીડિંગ મિત્રો આ પોલિમરેઝ 3 નો એપ્સિલોન અને ન્યુક્લિયેજ ઉત્સેચક દ્વારા થાય છે અને એક નવી શૃંખલાઓ બંને તૈયાર થઈ જાય છે. આખી શૃંખલા નવી બની જશે અને 2 ડીએનએ બની જશે મિત્રો. એકમાંથી કેટલા ડીએનએ બની જશે? 2 ડીએનએ. તો આપણું જે ટોપિક હતો મિત્રો અહીંયા 6 સ્ટેપ પૂરા થાય છે. એક ડીએનએમાંથી 2 ડીએનએ કેવી રીતે બન્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે મિત્રો, યાદ રાખો કે અગ્રેસર શૃંખલા કોને કહેવી, તો જેની જે મતલબ પોલારિટી છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય એ અગ્રેસર શૃંખલા અને જેની પોલારિટી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય એ વિલંબિત શૃંખલા કહેવાશે મિત્રો. કેમ? કારણ કે જેની પાસે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જે પોલારિટી છે સપોઝ જે શૃંખલાની એના ઉપર મિત્રો સળંગ ડીએનએ બનશે. હંમેશા નવી શૃંખલા જે બને છે હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ બને છે મિત્રો. યાદ રાખવું. નીચે પણ એવું થાય છે પણ નીચે ટુકડાઓમાં બને છે. પ્રાઇમર છે વારંવાર આવે છે, પોલિમરેઝ 3 પણ વારંવાર ગોઠવાય છે અને ટુકડાઓમાં બને છે પણ એ પણ એની પણ દિશા મિત્રો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ બને છે. યાદ રાખજો મિત્રો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ હોય છે પણ એકચ્યુઅલી બનવાની દિશા આ બાજુ હોય છે, આમાં બનવાની દિશા આ બાજુ હોય છે પણ બને એની પોલારિટી બનવાની પોલારિટી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ આવે મિત્રો. ઘણા બધા રેફરન્સ બુકમાં પૂછેલું હોય છે એટલા માટે મિત્રો હું તમને કહું છું. તો યાદ રાખવા જેવી બાબતો બધી મેં તમને કહી દીધી. આ સ્વયંજનન ચીપીઓ છે મિત્રો અને પછી મિત્રો આ જ્યારે બંને ડીએનએ બની જશે પછી મિત્રો ફોલ્ડ થઈ જશે અને જે પ્રમાણે ઓરિજિનલ ડીએનએ હતા એ પ્રમાણે ડીએનએ બની જશે. તો અહીંયા એક ડીએનએ હતું, આ એમાંથી મિત્રો આ બંને છૂટા પડી અને આ 2 ડીએનએ તૈયાર થઈ જશે. એટલે એકમાંથી 2 એટલે કે પ્રતિકૃતિ થશે, ડુપ્લિકેટ કહી શકીએ આપણે યા ક્લોનિંગ પણ કહી શકીએ પણ આવા વર્ડ આપણે યુઝ નહીં કરીએ. આપણે યુઝ કરશું પ્રતિકૃતિ, સ્વયંજનન યુઝ કરશું કે એકમાંથી 2 ડીએનએ બનવા. તો આઈ હોપ તમને હવે બધા ઉત્સેચકો અને ડીએનએ સ્વયંજનનની આખી પ્રોસેસ સમજાઈ ગઈ હશે મિત્રો અને ખૂબ જ સરસ મજાનું નોલેજ પણ મળ્યું છે. તમે બધું જ નોંધ્યું હશે મિત્રો. તો આના રિલેટેડ હું પ્રશ્નો ટેસ્ટ કાઢીશ એટલે પૂછીશ મિત્રો. 100% તમને બધા આવડવા જોઈએ અને નોટબુકમાં તમે બધા જ લખ્યા હશે આઈ હોપ. તો નેક્સ્ટ વિડીયો ફરીથી આપણે નવા ટોપિક સાથે મળીશું. તો ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.